હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે એકદમ સોફ્ટ, બજારમાં ફરસાણની દુકાને મળે તેવા સંચા વિનાના ગાંઠિયા. તો અંત સુધી વિડીયોને જોતા રહેજો ફ્રેન્ડ્સ. વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. જય માતાજી ફ્રેન્ડ્સ. આજે આપણે ગાંઠિયા બનાવવા માટે સૌપ્રથમ તો ચણાનો લોટ ચાળીને લઈ લીધો છે. તો તેમાં આપણે હળદર, અજમા અને નમકનું પાણી કરી લીધું છે. તેને એડ કરી અને સારી રીતે આપણે સોફ્ટ એવા ગાંઠિયા બનાવવાના છે. તો નહીં ઢીલું કે નહીં એકદમ કઠણ, એવું થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લેશું. અને હવે ઉપરથી થોડા અજમા વધારે એડ કરી દઈશું. અને આ સમયે તમે થોડો ગાંઠિયાના સોડા આવે છે એ એડ કરી શકો છો. અને એ નહીં એડ કરો તો પણ આ બેસ્ટ સરસ રીતે ગાંઠિયા બનશે. અને થોડું મેં લીંબુ અને નિમકનું પાણી એડ કર્યું છે, જેના લીધે આપણે ગાંઠિયાના સોડા એડ કરવાની જરૂર પડશે નહીં. તો હવે આપણે ધીમે ધીરે લોટ બાંધી લઈએ ફ્રેન્ડ્સ. તો થોડું થોડું પાણી એડ કરી અને આપણે લોટ બાંધવાનો છે. તો આપણો લોટ બંધાવવાનો આવો આપણે રાખવાનો છે. એકદમ એની કન્સિસ્ટન્સી થોડી ઢીલી રાખવાની છે. હવે આપણે સંચાનો ઉપયોગ આમાં કરવાનો નથી. તો તેના માટે જો અહીંયા આપણે નાના અને એકદમ સોફ્ટ ગાંઠિયા બનાવવા છે, તેના માટે મેં બેટરની કન્સિસ્ટન્સી આવી ઢીલી રાખી છે. એના બદલે તમે જો મોટા ગાંઠિયા બનાવવા હોય, હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તો એને જાડો લોટ બનાવીને રાખવાનો. જે બેટર આપણે બનાવ્યું છે તેને આ જારો લીધો છે એ સંચાનો યુઝ કર્યા વિના આવી મોટી તપેલીમાં તેલ ગરમ કરવા મૂકી આમાં એકદમ સારી રીતે તેલ સ્પ્રેડ કરી અને હવે આપણે જે બેટર છે તે આમાં લગાવતું જવાનું છે. અને બે બાજુ આપણે તેલ સ્પ્રેડ કરી દીધું છે અને આ બેટરને આપણે આમાં લગાવવાનું છે ફ્રેન્ડ્સ. તો આવી રીતે આપણે પોચું એવું બેટર રાખ્યું છે અને તેલ ગરમ તેલમાં એકદમ ધીરા હાથે ચલાવતા રહેવાનું છે. અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાના નાના એવા ગાંઠિયા અને સારી રીતે નહીં બૂંદી કે નહીં ગાંઠિયા, એવા સોફ્ટ ગાંઠિયા બનીને તૈયાર થશે, જે સંચાથી એકદમ અલગ જ અને મસ્ત સોફ્ટ એવા આપણા ગાંઠિયા બની અને રેડી થશે. તો ફ્રેન્ડ્સ, આ સ્ટીકથી તમે અચૂક ગાંઠિયા બનાવી ટ્રાય કરજો. હવે આપણે બધા ગાંઠિયાને આવી રીતે બનાવી અને તળી લેશું ફ્રેન્ડ્સ. તો સરસ એવા ગાંઠિયા આપણા બની અને રેડી થઈ ગયા છે. તો હવે એને આપણે સારી રીતે તેલમાં તળાવવા દઈશું અને જે જારામાં લઈ અને એકદમ ખખડે ત્યાં સુધી આપણે એને પકાવતા રહેવાના છે. હવે આપણે બધા ગાંઠિયા તમે જોઈ શકો છો આવી રીતે બનાવી લીધા છે. અને જ્યારે તમારે થોડા કઠણ એવા અને મોટા ગાંઠિયા બનાવવા હોય તો એનું બેટર આપણે જે ઢીલું રાખેલું હતું તેને તમારે થોડું કડક રાખી દેવાનું. તો હવે આપણે એને સર્વિંગ ડીશમાં બધા ગાંઠિયા લઈ લઈએ ફ્રેન્ડ્સ. થેન્ક યુ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો. માત્ર લીંબુનું પાણી, નિમક અને હળદર નાખી અને આપણે આ ગાંઠિયા તૈયાર કર્યા છે ફ્રેન્ડ્સ. તો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ.